अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જોઈ શકો છો મસ્ત મજાનું આપણું રેડ ચિકન આપણે તૈયાર કરી લીધું છે। એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ। રેડ ચિકન કેને કેને ભાવે છે। આપણે ચિકન સાફ કરીને લઈ લીધું છે અને અહીંયા આપણે સૂકા મસાલા બધા લઈ લીધા છે। ધાણા મરચાં, મીઠું અને ચિકન મસાલો અને ફૂડ કલર। અહીં રાખશું આપણે આદુ લસણની પેસ્ટ। આદુ લસણની પેસ્ટ રાખી દીધી છે અને અહીંયા આપણે રાખશું 2-3 ચમચી દહીં। બધું હાથેથી આપણે મિક્સ કરી અને મસાલા આપણા મિક્સ કરી લઈએ ચિકન ઉપર, જોઈ શકો છો। અને ચિકનને આપણે મિક્સ કરીને આપણે ઓવરનાઇટ રાખી શકીએ ફ્રીજમાં, પણ અહીંયા આપણે 2-3 કલાક જ રાખ્યું છે। જોઈ શકો છો આપણે મસાલામાં મિક્સ કરી દીધું છે અને ઢાંકીને મૂકી દઈશું। આપણે 3 કલાક થઈ ગયું છે। 3 કલાક પછી આપણે એને ચેક કરીએ એટલે આવી રીતના આખું ચિકન મસ્ત એવું થઈ ગયું છે મસાલામાં। હવે આપણે એના ઉપર રાખશું, એને ફેરવી લઈશું એકવાર। એની ઉપર રાખશું આપણે અહીંયા તેલ, જોઈ શકો છો। અહીંયા આપણે તેલ રાખી દઈશું અને પાછું એકવાર મિક્સ કરશું। આપણે ગેસ ઓન કરશું। હવે ગેસ ઓન કરી અને આજ કઢાઈ આપણે મૂકી દઈશું ગેસ ઉપર। તેલના અંદર બધું મિક્સ કરીને અહીંયા થોડીક વાર આને થવા દઈશું। ગેસ આપણો ફૂલ જ રાખશું અને ઢાંકી દઈશું। ઢાંકીને આપણે 5 મિનિટ થવા દીધું એટલે એકદમ તડતડી ગયું। હવે અહીંયા રાખશું આપણે થોડુંક પાણી ચિકનને પકાવવા માટે। બહુ વધારે પાણી નથી રાખવાનું। આપણું રેડ ચિકન મસ્ત મજા આવે એવું બની જશે। અને ઢાંકી અને 15 થી 20 મિનિટ લગીને આપણે એને થવા દીધું છે અને આપણું ચિકન જોઈ શકો છો પાકી ગયું છે। નીચે તળિયામાં થોડુંક ચોંટી ગયું છે। મસ્ત મજાનું આપણું ચિકન તૈયાર થઈ ગયું છે। અહીંયા આપણે ડુંગળી નથી રાખી અને ટમેટું પણ કોઈ ગ્રેવીમાં રાખી નથી, એમને એમ જ તૈયાર થયેલું છે આપણું રેડ ચિકન। જોઈ શકો છો આપણે ચમચાથી ચેક કરી લીધું છે એટલે આપણું ચિકન મસ્ત એવું પાકી ગયું છે। માથે આપણે લીલા મરચાંની રીંગ રાખી દીધી છે અને તૈયાર છે આપણું રેડ ચિકન।